નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ અમદાવાદ ખાતે વાસણા બેરેજમાં પાણીની આવક નિહાળી. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને પરિણામે અમદાવાદના વાસણા બેરેજમાં પાણીની આવક સતત વધી રહી છે. રાજ્યના સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ અમદાવાદ ખાતે વાસણા બેરેજની મુલાકાત લઈને ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવક સહિત બેરેજ પર થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. શહેરના મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન, એલિસ બ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહ, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ વાસણા બેરેજમાં પાણીની આવક, બેરેજના દરવાજાઓનું સંચાલન સહિત વહીવટી તંત્રની કામગીરી તથા આસપાસના વિસ્તારોમાં નાગરિકોના સ્થળાંતરણની જરૂરિયાત સહિતના મુદ્દાઓ સંદર્ભે ચર્ચા વિચારણા કરી હતી તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રીએ અમદાવાદના પૂર્વના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને વરસાદથી સર્જાયેલ પરિસ્થિતિની સમીક્ષા કરીને પાણીના ઝડપી નિકાલ બાબતે સૂચના આપી હતી. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.